અમદાવાદના નવરંગપુરા સ્પોર્ટ્સ ક્લબ પર આતંકી હુમલાની ચિઠ્ઠીના મામલે પોલીસ તપાસમાં 9 વર્ષના બાળકે ચિઠ્ઠી લખ્યાનો ખુલાસો થયો છે। ધુરંધર મૂવી જોયા બાદ નિર્દોષતાથી તેણે આ ચિઠ્ઠી લખી નાખી, જ્યાં ચિઠ્ઠીમાં દાઉદ અને લશ્કરે તોયબાના નામોનો પણ તેણે ઉલ્લેખ કરી દીધો। અહીં લોકરનો પિનકોડ ભૂલાઈ જતા ચિઠ્ઠી અંદર જ રહી ગઈ હતી। રૂમના ડિજિટલ લોકરમાંથી ચિઠ્ઠી મળતા પોલીસ દોડતી થઈ ગઈ અને ક્લબના મેમ્બર એવા કૌશલ ભણસાલીની ભલામણથી આ રૂમ બુક કરાયો હતો। સુરતના કાપડ વેપારીનો પરિવાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર રોકાયો હતો અને પોલીસે હુમલાની ચિઠ્ઠીને લઈને હવે વધુ પૂછપરછ પણ હાથ ધરી છે। મેં આ પિક્ચર જોઈ અને ખાલી મજાક માટે લખેલું હતું, પણ પરતથી ડિજી લોકર જે છે એ લોક થઈ ગયું। એ લોકનો કોડ ભૂલી જવાથી એ ખુલી શકેલ નહીં, જેથી એ નીકળી ગયેલા હતા અને હાલમાં એમના પૂછપરછને આધારે માહિતી મેળવવાની તજવીજ ચાલી રહેલ છે। મજાકમાં એમના બાળક દ્વારા લખેલાની હકીકત માતા પિતા બાબતે અજાણ હોવાની હકીકત જાણવા મળેલી છે। હજુ આ જાણવા જોગની તપાસ ચાલી રહેલ છે।